અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટમાં શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ મહિલાઓને પોલીસ અને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે વર્ષોથી શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ, વિધવા, નિરાધાર અને શ્રમિક મહિલાઓએ સામાજિક અગ્રણી તથા મહિલા એડવોકેટના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓ વર્ષોથી મહેનત મજૂરી કરીને શાકભાજી વેચાણ દ્વારા પરિવારનું ભરણ પોષણ કરે છે, છતાં વારંવાર ટ્રાફિક સમસ્યાનું કારણ બતાવી તેમને હેરાન કરવામાં આવે છે અને ધંધો બંધ કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. મહિલાઓના જણાવ્યા અનુસાર ટ્રાફિકની સમસ્યા માત્ર શાકભાજી વેચતી બહેનોના કારણે નથી, પરંતુ સમગ્ર માર્કેટની અવ્યવસ્થિત ગોઠવણીને કારણે ઊભી થાય છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ખરેખર ટ્રાફિકની સમસ્યા હોય તો સમગ્ર માર્કેટને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે, માત્ર ગરીબ મહિલાઓને જ નિશાન કેમ બનાવવામાં આવે છે? મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે માર્કેટમાં અન્ય વેપારીઓ, લારીઓ અને ગલ્લાવાળાઓ પણ વ્યવસાય કરે છે, છતાં કાર્યવાહી મુખ્યત્વે ગરીબ મહિલાઓ સામે જ કરવામાં આવે છે, જેના કારણે તેમનામાં ભારે અસંતોષ ફેલાયો છે. જો તેમની વ્યાજબી માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ લોકશાહી અને કાયદાકીય માર્ગે વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવા મજબૂર બનશે. કે જે આ બહેનો જે શ્રમજીવી બહેનો છે, જે દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સ્ટ્રીટ વેન્ડર, એ લોકોને જે આટલા દિવસથી એમની રોજગારી છીનવી લેવામાં આવી છે એ બદલનું આવેદનપત્રમાં આપવામાં આવે છે. મારું એઝ એન એડવોકેટ આ તંત્રને અને નગરપાલિકાને એક વસ્તુ એ ધ્યાન દોરવાની છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 છે એની અંદર સેક્શન 3 અને સેક્શન 4ની મુજબ જે તમારે વેન્ડિંગ કમિટી બનાવવામાં આવે છે અને સેક્શન 18ની અંદર જે લોકોને 30 દિવસની મેન્ડેટરી નોટિસ આપવામાં આવે છે એ કશા પણ કાયદાની પાલન કરવામાં આવ્યું નથી. અને જે આ લોકો પોઝિશન હોલ્ડ કરી રહ્યા છે એ લોકો ખરેખર એ કાયદાનું ભાન છે કે નથી, કાં તો પછી કાયદાનું ભાન છે કાં તો કાયદાનો ડર નથી. એ વસ્તુ આજે અહીંયા અમે લોકો આવેદનપત્રના દ્વારા કહેવામાં આવ્યા છે. અમે આજ રોજ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેથી કરીને અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને ધંધો કરવા દેવામાં આવે ને જો નગરપાલિકાને ટ્રાફિકની સમસ્યાનું ખાલી બહાનું કરે છે એ લોકો, પણ ટ્રાફિકની સમસ્યા જ્યાં માર્કેટ હોય ત્યાં ટ્રાફિકની સમસ્યા તો થવાની જ છે. ને અમારું કહેવું એવું છે બીજું કે અમે જે વર્ષોથી જે જગ્યા પર બેસીએ છીએ એ જગ્યા પર અમને બેસવા દેવામાં આવે. ને બીજી વાત એક છે કે નગરપાલિકા અમને જ્યાં જગ્યા આપવાનું કહે છે ત્યાં ચોમાસાના મોસમની અંદર ઘૂંટણ કેર કેર પાણી થાય છે, ત્યાં અમને ત્યાં એવું કહે છે કે તમે અહીંયા ધંધો કરો, પણ અમને ત્યાં ધંધો કરવામાં તકલીફ થાય છે કે અમે વેચાતું શાકભાજી લાવીને વેચીએ છીએ એવી જગ્યા અમને ફાળવવામાં આવે છે કે ત્યાં અમે સવારથી સાંજ લગીનમાં ટોપલો લઈને બેસીએ તો અમે 500 રૂપિયાનો પણ ધંધો ત્યાં કરી શકતા નથી.